અરવિંદ કેજરીવાલ અને આમ આદમી પાર્ટી માટે સૌથી મુશ્કેલ સમય છે। કેજરીવાલની પાર્ટી આમ આદમી પાર્ટીની માન્યતા રદ થઈ શકે છે। 12 વર્ષ પહેલા ભ્રષ્ટાચાર વિરુદ્ધ આંદોલન કરનારી પાર્ટી સામે જ ભ્રષ્ટાચારના આરોપ લાગ્યા છે। ઈડીની પૂરક ચાર્જશીટમાં અરવિંદ કેજરીવાલને આરોપી નંબર 37 તરીકે નામ આપવામાં આવ્યું તો પહેલીવાર ચાર્જશીટમાં આરોપી નંબર 38 તરીકે કોઈ પક્ષનું નામ અપાયું છે। ઈડીની ચાર્જશીટમાં આમ આદમી પાર્ટી અને કેજરીવાલ આરોપી છે। લિકર પોલિસી કૌભાંડમાં ઈડીની ચાર્જશીટમાં આમ આદમી પાર્ટીનું નામ છે। જો અરવિંદ કેજરીવાલ દોષિત સાબિત થશે તો પાર્ટીને પણ અહીંયા સજા મળશે। તો આઉટપુટ એડિટર જીગર ફોન લાઈન પર છે। જીગર, આમ આદમી પાર્ટી માટે હવે આ મુશ્કેલ સમય, કારણ કે આમ આદમી પાર્ટીની માન્યતા રદ થઈ શકે છે। જીગર, એક તરફ ભ્રષ્ટાચાર વિરુદ્ધ આંદોલન કરનારી છે પાર્ટી કે જે અસ્તિત્વમાં આવી, હવે તેના જ અસ્તિત્વ ઉપર હવે સવાલો ઊભા થશે। બિલકુલ વૈભવી, અસ્તિત્વની આપણે સરસ એક વાત કરી છે। એક વાતનો ઉલ્લેખ અહીં એ કરવો કે પક્ષની સ્થાપના અરવિંદ કેજરીવાલ અને અન્ના હજારે વચ્ચેના મતભેદના કારણે થઈ હતી। એટલે જે એક સાથે બંને એક મંચ પર રહીને ભ્રષ્ટાચાર વિરોધી તેમને બુલંદ અવાજ ઉઠાવ્યો હતો અને આખી આંદોલનને આગળ વધાર્યું અને 26 નવેમ્બર 2012નો એ દિવસ હતો જ્યારે આમ આદમી પાર્ટીની એક પક્ષ તરીકે સ્થાપના કરવામાં આવી હતી અને એની અલગ અલગ વિંગની પણ સ્થાપના કરવામાં આવી હતી અને જે હેડક્વાર્ટર છે એની પસંદગી દીનદયાળ ઉપાધ્યાય માર્ગ ITO નવી દિલ્હી ખાતેનું હતું અને હજી પણ છે, જો કે હજુ રાજમાન્યતા રદ થઈ નથી, શક્યતાઓ છે। અને તેની યુથ વિંગ આમ આદમી પાર્ટી, યુવા પક્ષ, તેની વુમન વિંગ આપકી મહિલા શક્તિ અને લેબર વિંગ છે શ્રમિક વિકાસ સંગઠન છે। સાથે જ આઈડિયોલોજી શું હતી પક્ષની? તો લોકશાહી, સમાજવાદ, ભ્રષ્ટાચારનો વિરોધ। પણ હવે એ જ પાર્ટી ભ્રષ્ટાચારના આરોપમાં ઘેરાય છે અને ખુદ તેના જ જે લીડર કહી શકાય અથવા તો પ્રેસિડેન્ટ તમે એને કહી શકો ને દિલ્હીના મુખ્યમંત્રી તરીકે પણ તેમણે એક જવાબદારી નિભાવી અને જે એ જ આમ આદમી પાર્ટીના વડા અને પક્ષ સામે જ્યારે સવાલોની આગળ ચિંતાતી હોય ત્યારે સ્વાભાવિક છે કે સવાલ એ થાય કે શું ખરેખર આ આમ આદમી પાર્ટી હતી કે પછી પક્ષમાં સાથે રહેલા લોકોની પાર્ટી હતી? એ લોકોએ ભ્રષ્ટાચાર કરીને પોતાની એક અલગ ઓળખ બનાવી। પહેલા એવું કર્યું કે ભ્રષ્ટાચાર સામે બુલંદ અવાજ ઉભો કર્યો અને એક આંદોલન જેણે ચલાવ્યું હતું ને બધા જ આપણે સાક્ષી છીએ આંદોલન। પણ ત્યારબાદ 2013માં જ્યારે વિધાનસભાની ચૂંટણી હતી દિલ્હીમાં ત્યારે 70માંથી 28 બેઠકો મળતો બીજો સૌથી મોટો પક્ષ જે આમ આદમી પાર્ટી સાબિત થઈ હતી અને 2013 બાદ જે સરકારની વાત હતી અથવા તો 2013 બાદ કેટલી પક્ષની એક નવી ઓળખ બની એ આંદોલનના કારણે મળી હતી। પણ એમાં મુદ્દો મુખ્ય એવો હતો કે લોકોને લાગતું હતું કે કેજરીવાલની પાર્ટી છે અને ભ્રષ્ટાચાર સામે અવાજ ઉઠાવનાર પહેલી દેશની એવી પાર્ટી હશે, પણ ખ્યાલ ન હતો કે જે 12 વર્ષમાં જ સ્થિતિ બદલાઈ જશે અને 2012માં આવેલી પાર્ટી 2024માં જ્યારે આ પ્રકારની સ્થિતિ ઊભી થાય એટલે સ્વાભાવિક છે કે સવાલ અનેક ઊભા થઈ રહ્યા છે। આપણે આમ આદમી પાર્ટીના લીડર્સ સાથે પણ વાતચીત કરવાનો પ્રયત્ન કરીશું જે ગુજરાતમાં સંભાળે છે અને હવે સવાલ એ થાય કે તમે જ્યારે ભ્રષ્ટાચાર વિરોધી આંદોલનની વાત કરતા હોય, તમે જ્યારે એક નવા જૂથને આગળ ધપાવવાની વાત કરતા હોય ત્યારે એ જ પક્ષ સામે, એ જ પાર્ટીના લીડર સામે જ્યારે આવા ગંભીર આરોપો લાગતા હોય અને બીજું જ નહીં, લીડર સુધી વાત સીમિત રહી બરાબર છે, પણ અહીં તો આખો પક્ષ પણ એમાં સવાલોના ઘેરામાં છે। એટલે હવે જે આઈડિયોલોજી હતી, જેમનો જે વિકાસની વાત હતી, ભ્રષ્ટાચાર વિરોધી આંદોલનની વાત હતી, એ તમામ વૈભવી વાતો હવે ફરી એક વખત સવાલોના ઘેરામાં છે। હવે જોવું એવું કે પક્ષના પર જે લાંછન લાગ્યું છે, અરવિંદ કેજરીવાલ તો ચોક્કસ જેલમાં છે જ, પણ પક્ષ સામે જે એક સવાલો ચિંધાયા છે, સવાલોની આગળ ચિંધાઈ છે અને જવાબ હવે કોણ આપશે એ પણ એક સૌથી મોટો સવાલ છે। કારણ કે જ્યારે તમે ભ્રષ્ટાચાર સામે અવાજ ઉઠાવતા હો અને તમારી સામે સવાલ ઊભા થાય તો સ્વાભાવિક છે કે જવાબ આપવો અઘરો પડી હતો। હવે આમ આદમી પાર્ટી માટે આ સિચ્યુએશન